श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय। वागीसा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुभाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत् चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે ચોથા સ્કંદના હવે 16મા અધ્યાયમાં આવ્યા. ગઈકાલે આપણે 15મા અધ્યાયમાં જોયું એ પ્રમાણે બેન રાજાના સાથણ પહેલાં મંથન કરી એમાંથી એક ઠીંગણા પુરુષનું ઉત્પન્ન બતાવ્યું. એ ત્યાર પછી તેમના બાહુનું જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે 2 જોડકા ઉત્પન્ન થયા. આપણે જોયું, એક સ્ત્રી અને બીજા પુરુષ. બંને કેવા હતા? તો કે ભગવાન વિષ્ણુની કલારૂપ પુરુષ હતા અને મા લક્ષ્મીની કલારૂપ. જે મા લક્ષ્મી ભગવાનથી ક્યારેય અલગ ન થાય એ રીતે પુરુષ રૂપે ભગવાનનું કલારૂપ, વિષ્ણુ ભગવાનના કલારૂપ જે પુરુષની ઉત્પત્તિ થઈ એટલે લક્ષ્મીજી પણ એમની સાથે આવ્યા, જેમનું નામ અર્ચી આપ્યું અને પુરુષ રૂપે જે છે એમનું પૃથુ એવું નામ આપવામાં આવ્યું. અને ત્યાર પછી આ બ્રાહ્મણો પણ એમને જોઈને પ્રશંસા કરવા લાગ્યા, ગંધર્વો દાન કરવા લાગ્યા, સિદ્ધજનો એમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. એમના આવિર્ભાવથી, એમના જન્મથી એવું કહી શકાય. જન્મ કહો કે આવિર્ભાવ કહો. અને એટલું જ નહીં, વેદના જે પુત્ર છે આ એમના શરીરના જ બધા ચિહ્નો જોયા. એટલે બ્રહ્માજી, દેવેન્દ્ર, ઇન્દ્ર બધા જ જોયું કે એમના જમણા હાથમાં ગદાધર ભગવાનનું ચિહ્ન છે, પછી બંને પગમાં કમળનું ચિહ્ન છે અને હાથમાં ચક્રનું ચિહ્ન છે. એટલે આ ખરેખર ભગવાન અંશાવતાર છે એવું લાગ્યું. ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા પૃથ્વીરાજાનો અભિષેક થયો. પટરાણી અથવા રાજરાણી અર્ચી અને પૃથ્વીરાજા જ્યારે સિંહાસન પર બેઠા છે ત્યારે એ અગ્નિ સમાન, જ્યારે બીજો અગ્નિ હોય એટલા તેજસ્વી જણાય છે. પછી ગઈકાલ વિસ્તારથી જોયું કે બધાએ પૃથ્વીરાજાને કંઈક ઉપહાર આપ્યા. જેમ કે કુબેરજીએ એમને સુવર્ણનું સિંહાસન આપ્યું, આસન આપ્યું. વરુણદેવે એમને પ્રકાશમય છત્ર આપ્યું. આવી રીતે બધાએ આપ્યું. ત્યાર પછી હવે શુદ્ધ માગધ અને બંદીજનો આવ્યા અને એ પણ સ્તુતિ કરવા માટે આવે છે એવું જાણે લાગ્યું. ત્યારે આપણે જોયું પ્રમાણે પૃથુ મહારાજ કહે છે કે હે શુદ્ધ માગધ અને સૌમ્ય બંદીજનો, તમે મારા હજી ગુણો પ્રગટ થયા નથી અને તમે કોની સ્તુતિ કરશો? ભવિષ્યમાં મારા ગુણો પ્રગટ થાય ત્યારે તમે શાંતિથી જે કંઈ જ્યાં સુધી તમારે સ્તુતિ કરવી, અલમ શબ્દ વાપર્યો એટલે ભરપેટ તમે સ્તુતિ કરશો. પણ અત્યારે તો ભગવાન નારાયણની સ્તુતિ, હરિના જ ગુણગાન ગાવા જોઈએ. કારણ કે શિષ્ટ મનુષ્ય હોય એ પણ ક્ષુદ્ર મનુષ્ય, એમ તો ક્ષુદ્ર છો, હજી મારા ગુણોની પ્રગટ થયા નથી, માટે તમે મારી સ્તુતિ ન કરો. એ મારી સ્તુતિ કરવા યોગ્ય નથી, પણ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા યોગ્ય છે. એટલું જ નહીં, બહુ સુંદર તે વાત કરી છે કે મહાન પુરુષો પોતાના મહાન પુરુષો પોતાના ગુણ માટે સમર્થ હોય તો પણ એ સ્તુતિ કરાવતા નથી. કારણ કે જાણે છે કે જે સામર્થ્યનામાં છે એ તો લોકો જાણવાના છે, અને ન હોય એની સ્તુતિ કરવી એ તો બાળક બુદ્ધિ જેવું છે, મૂર્ખ છે, અવિવેકી છે, જે નથી હજી પ્રગટ નથી થયા. અને જો તમે સ્તુતિ કરશો ને
તો એ કેવું લાગશે? એ બાળક મન બુદ્ધિ મૂર્ખ માણસ હોય એ પોતાની સ્તુતિ કરાવે અને બીજા લોકો જાણે કે ભાઈ આની પાસે તો કશું છે નહીં, અને છતાં પોતાને મહાન બતાવે છે. એ તો બરોબર નથી. માટે તે છે છેલ્લા 26મા શ્લોકમાં કયા 15મા અધ્યાયના 26મા શ્લોકમાં જ્યારે કહ્યું કે શુદ્ધજી એ સૂતો એ શુદ્ધ માર્ગ બધાને એ છે અમારા શ્રેષ્ઠ કર્મો દ્વારા હજી પ્રસિદ્ધ થયા નથી, અપ્રસિદ્ધ છે. ત્યારે મૂર્ખ માણસની જેમ શા માટે યશોગાન કરાવે? તમે યશોગાન ન કરો. એ સુધી આપણે ગઈકાલે જોયું હતું. આજે હવે 16મો શ્લોક પ્રારંભ કરીએ. 16મા શ્લોકમાં શું આવશે તો આપણે જોઈ લઈએ. પહેલાં ષોડશે સર્વલોકેશૈઃ સત્કૃતમ ભાર્યાયુતમ મુનિપ્રયુક્તા સુત્તાદ્યાઃ તુન્મતિ સ્મેતિ વર્ણ્યતે. હવે આ અધ્યાયમાં શેનું વર્ણન કરવામાં આવશે? તો કે ષોડશે સર્વલોકેશૈઃ, જે સર્વલોકના ઈશ્વરો દ્વારા સત્કાર પામેલા એમની પત્ની સહિત પૃથ્વીરાજાની મુનિઓ દ્વારા પ્રેરણા પામેલા સૂત વગેરે સ્તુતિ કરે છે. એ આ 16મા અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. હવે આગળ એ જ પહેલો શ્લોક જોઈએ. મૈત્રેય ઉવાચ ઇતિ બ્રુવાણં નૃપતિં ગાયકા મુનિચોદિતાઃ તુષ્ટમનસઃ તદ્વાગ્મૃતસેવયા. એટલે મૈત્રી મુનિ કહેવા લાગ્યા કે ઇતિ બ્રુવાણ નૃપતિમ, આ રીતે જ્યારે નૃપતિમ એટલે પૃથ્વીરાજાએ કર્યું છે, આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે હવે તમે લોકો જે મારી ગુણ હજી પ્રસિદ્ધ થયા નથી, તો તમે મૂર્ખ મનુષ્યની જેમ શા માટે મારું યશોગાન કરાવે? એટલે મારું યશોગાન હું મૂર્ખ નથી એમ કહેવા છતાં છે કે હજી મારા યશોગાનની આવશ્યકતા નથી. ત્યારે ઇતિ બ્રુવાણં નૃપતિ, આ પ્રકારે જ્યારે રાજાએ કહ્યું ત્યારે ગાયકાઃ એટલે સૂત વગેરે સ્તુતિ કરનાર ગાયકો એટલે બધા આવી ગયા. સૂત માગત વગેરે એટલે કે છે સ્તુતિ વગેરે કરનાર ગાયકો. પછી શું કહે છે? મુનિ ચોદિતાઃ, એટલે મુનિઓ દ્વારા પ્રેરણા પામેલા. મુનિઓ એમને પ્રેરણા કરી એટલે તુષ્ટમનસઃ તદ્વાગ અમૃત સેવયા. અને એટલે શું કહે છે? તુષ્ટુઃ એટલે પ્રસન્ન થયા, તુષ્ટુઃ એટલે પ્રસન્ન થયેલા, તુષ્ટ મનસઃ એટલે જેનું મન તુષ્ટ થયેલું છે. પણ પહેલાં શું છે? તદ્વાગ અમૃત સેવયા. તદ એટલે તેની વાણી રૂપી અમૃતનું સેવન કરવાથી એને કોણ? પૃથ્વીરાજાને આ પ્રકાર જે કહ્યું એમને કેવું લાગ્યું કે વાણી રૂપી અમૃતના સેવન કરવાથી પ્રસન્ન મનવાળા, તુષ્ટ મનસઃ એ પ્રસન્ન મનવાળા અને મુનિઓ દ્વારા પ્રેરણા પામેલા મુનિચોદિતાઃ, મુનિઓ દ્વારા પ્રેરણા પામેલા ગાયકાઃ સ્તુત વગેરે ગાયકો તુષ્ટુઃ એ તો સ્તુતિ કરવા લાગ્યા છે. શું કહે છે? નાનં વયં તે મહિમાનુવર્ણને યો દેવવર્યોવતાર માયયા વેનાંગજાતસ્ય ચ પૌરુષિણીં તે વાચસ્પતિનામપિ બભૃધિયઃ. તો કે છે સુતજી ગાયકો શું કહેવા લાગ્યા? ન અલમ વયમ તે મહિમાન વર્ણયે યહ દેવવર્યો અવતાર માયયા. ન અલમ એટલે અમે સમર્થ નથી, ના લમ ન અલમ વયમ, વયમ એટલે અશુદ્ધ વગેરે કે છે. ન અલમ વયમ એટલે અમે બધા શુદ્ધ માગત વગેરે
તે મહિમાનું વર્ણને અમે તમારું મહિમાનું વર્ણન કરવા માટે સમર્થ નથી. કેમ? તેનું કારણ બતાવે છે. યહ દેવવર્યો અવતાર માયા. આપ તો કોણ છો? આપ તો દેવવર્ય છો, એટલે કે દેવમાં શ્રેષ્ઠ. અને કેવા છો? દેવવર્ય અવતાર માયા અને વિષ્ણુ માયા શક્ત્યા ભાર્યા અર્ચિતા સ અવતાર. એટલે આપ તો વિષ્ણુ ભગવાનની માયારૂપી જે શક્તિ છે તે દ્વારા આપણી ભાર્યા અર્ચિતા સાથે આપણે અવતાર ધારણ કર્યો છે. યહ દેવવર્ય માયા અવતાર છે ને, અવતાર જેમણે ભગવાનની શક્તિ દ્વારા પોતાની પત્ની સાથે અર્ચી સાથે અવતાર ધારણ કર્યો છે. ક્યાં કેવી રીતે? વેન અંગસ્ય જાતઃ ચ પૌરુષાણી તે વાચસ્પતિનામ અપી બબ્રહ્મુ ધિયઃ. એટલે કે છે અમે તો આપના મહિમાનું વર્ણન કરી શકીએ એમ નથી, સમર્થ નથી. પણ આપ કોણ છો? વેન અંગજાતસ્ય, તમે વેનના શરીરમાંથી ઉત્પન્ન થયેલા એવા પૌરુષાણી, આપના પરાક્રમ. વેનના શરીરમાંથી ઉત્પન્ન થયેલા એવા પૌરુષાણી આપના પરાક્રમો તે તવ વાચસ્પતિનામ અપી અબ્રહ્મુદ્યઃ. વાચસ્પતિ એટલે વાણીના પતિ. વાણીના પતિ કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજી વગેરે પણ એમની વાચસ્પતિ નામ અપી ધિયઃ એટલે બુદ્ધિ બ્રહ્મુ, એમની બુદ્ધિ પણ ભ્રમિત થાય છે. એટલે આપના પરાક્રમનું વર્ણન જો બ્રહ્માજી વગેરે કરવાનું આવે ને તો પણ એ આપના પરાક્રમનું વર્ણન કરી શકે નહીં. એટલે કે છે ધિય બ્રહ્મુ, એ એમની બુદ્ધિ પણ ભ્રમિત થાય છે. તો અમે તો કોણ? અમે તો શુદ્ધ માર્ગ જ છીએ. એટલે અમે તમારા મહિમાનું વર્ણન કરવા શક્તિમાન નથી. કારણ કે આમ જોવા જઈએ તો એટલું જ કહે છે કે તમે તો ભગવાન છો, અંશાવતાર છો. એટલે અમે કેવી રીતે તમારું વર્ણન કરી શકીએ? છતાં પણ આગળ કહે છે ત્રીજા શ્લોકમાં અધ્યાપ્યુદાર શ્રવસ પૃથો હરેઃ કલાવતારસ્ય કૃતામૃતાદ્ભુતાઃ યથોપદેશં મુનિભિः પ્રચોદિતાઃ શ્લાઘ્યાનિ કર્માણિ વયં વિતન્મહે. હવે કે છે અથ અપી, યથાવત વર્ણન કરવા માટે અસમર્થ હોવા છતાં પણ, અપી છતાં પણ, એટલે હવે યથા વર્ણયિતુમ અશક્તાપી, અમે તમારું વર્ણન કરવા માટે સમર્થ નથી. છતાં પણ જેમ પુષ્પદંતી પણ કહે છે કે જ્યારે બીજા કરી શકતા નથી પણ છતાં અમે કરીએ છીએ અમારી વાણીને પવિત્ર કરવા માટે. એવું અહીંયા નથી શબ્દ વાપરતા, પણ છતાં કહે છે શુદ્ધ વગેરે અમે તમારું વર્ણન કરવા માટે અસમર્થ હોવા છતાં પણ ઉદાર શ્રવસઃ પૃથુર હરેઃ, છતાં પણ આપ કોણ છો? કલાવતારસ્ય હરેઃ, તમે તો હરેઃ કલાવતારસ્ય, આપ તો ભગવાન હરિના કલા અવતાર છો, અંશા અવતાર છો. એટલે કલા એટલે અંશા અવતાર છો. પણ કેવા ભગવાન? ઉદાર શ્રવસ. આગળ કીધું ને પહેલાં, અથવા આપી ઉદાર શ્રવસ એટલે મહાયશ તરસ્ય હરેઃ, ભગવાન જે મહાન ઉદાર કીર્તિ હતું તો મહાન યશ, ઉદાર કીર્તિવાળા તો મહાન યશ ધરાવનારા હરિના તમે અંશા અવતાર છે પૃથ્વીરાજા. અને એટલું જ નહીં, કથામૃત આદૃતા, અને પૃથ્વીરાજા કથારૂપી અમૃતમાં આદરવાળા, કથારૂપી અમૃતના
આદૃતાહ એટલે સાદરાહ એટલે આદરવાળા. અને એટલું જ નહીં, અમે કથામૃતનું અમે તમારું વર્ણન કરીને અમે પ્રસન્ન થવાના છે. એટલા માટે કે આદરવાળા. અમે યથોપદેશમ મુનિભિઃ પ્રચોદિતાઃ શ્લાઘ્યાનિ કર્માણિ વયમ ચિન્મહે. એટલે કે છે મુનિભિઃ યથા ઉપદેશમ, જે રીતે ઉપદેશ એટલે શું કહે છે? મુનિભિઃ કૃત ઉપદેશ એટલે મુનિઓ દ્વારા અમને ઉપદેશ આપવામાં છે. એમ અમારા સંદર્ભમાં કેવી રીતે મને ઉપદેશ આવે ભાઈ? તો કે યોગ બળથી હૃદયમાં પ્રકાશેલા જ્ઞાનનું અતિક્રમણ કરીને મુનિઓએ પોતાના યોગ બળથી એમના હૃદયમાં તમારા સંદર્ભમાં જે કંઈ જોયું છે એ અમને કહ્યું છે. યથા ઉપદેશમ એ પ્રકારે ઉપદેશ આપે છે. કોણે? મુનિઓ દ્વારા પ્રચોદિતાને, એમણે જ અમને પ્રેરણા કરી છે. માટે શ્લાઘ્યાની કર્માણી આપના પ્રશંસનીય કર્મનું વયમ વિતન્મહી અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું તો કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે અમે તમારું વર્ણન કરવા સમર્થ નથી, કારણ કે બ્રહ્માજી પણ નથી, તો અમે ક્યાંથી કરી શકીએ? રાઈટ? છતાં પણ અમે કરવા માગીએ છીએ, કારણ કે આપ ભગવાન શ્રી હરિના અંશાવતાર છો. એ રાજા પૃથુના કથામૃતમાં આદરવાળા. રાજા પૃથ્વીનું જે કથારૂપી અમૃત છે એમાં અમે આદરવાળા છીએ. માટે અને મુનિઓએ અમને જે પ્રકારે આપના સંદર્ભમાં જે એમણે પોતાની યોગ પરથી સિદ્ધિથી જોયેલું છે તે જ્ઞાન અમને આપ્યું છે. તેનાથી પ્રેરાઈને અમે આપના પ્રશંસનીય કર્મનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા માંગીએ છીએ, અથવા તો વર્ણન કરીએ છીએ. હવે તમે અહીંયા જુઓ, જે મુનિઓએ યોગ પરથી જોયું છે ને એનામાં ટીકાકાર કે છે. તમે આપણે જોઈએ છીએ કે ટીકાકાર આપણને આપણા શ્લોક બહુ સ્પષ્ટ રીતે સમજાય છે. નથી લાગતું? તો ફક્ત ગુજરાતી વાંચીએ ને ખાલી વાંચી દઈએ પણ એટલું સ્પષ્ટતા મળતી હતી. ખરેખર ટીકાના લીધે આપણું આ શ્લોકો સમજવાનું સરળ બને છે એવું લાગે છે. તો શું કહે છે? ચોથા શ્લોકમાં એના પહેલાં કહે છે ટીકાકાર અત્ર ભવિષ્યતોપી સામિત્યા, પછી વર્તમાન નિર્દેશ, પછી સિદ્ધવ્રત કૃત્વા ભૂત નિર્દેશ. એટલે અહીંયા કહે છે કે હવે પછી જે સ્તુતિ કરવાના છે તે ભવિષ્યતોપી સામિત્યા, ભવિષ્યમાં જે ઘટના ઘટવાની છે છતાં તે સામે જ ઘટી રહી છે એ પ્રમાણે વર્ણન કરશે. ક્યારેક વર્તમાન નિર્દેશ હશે અને કેટલીક વાર સિદ્ધની જેમ ભૂતકાળનો પણ નિર્દેશ થશે. એટલે હવે આ રીતે કયા પછી શુદ્ધ વગેરે સ્તુતિ શરૂ કરે છે. બહુ સુંદર સ્તુતિ છે. એષ ધર્મતાં શ્રેષ્ઠ લોકો ધર્મેનુવર્તયન્ ઉક્તા ચ ધર્મસેતુના શાસ્તા તત્પરિપંથિના. આપ કોણ છો? એષ આ કે પૃથ્વીરાજા ધર્મવૃત્તામ શ્રેષ્ઠ, ધર્મને ધારણ કરવામાં, ધર્મવૃત્તામ ધર્મને ધારણ કરનારમાં શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, લોકમ ધર્મ અનુવર્તયન, અને લોકન એટલે જનસમૂહને ધર્મે અનુવર્તયન, અને લોકોને ધર્મમાં પોતાના ધર્મનું પાલન કરવા માટે પ્રેરણા આપનાર. ધર્મ અનુવર્તયન, લોકોને પોતાના ધર્મમાં પ્રેરણા આપનાર. એટલું જ નહીં, ઉગતા છે ધર્મસેતુના, ધર્મસેતુ એટલે ધર્મનો સેતુ એટલે જે ધર્મને જાળવી રાખે, એટલે કે વર્ણાશ્રમ અનુસાર ધર્મનું પાલન કરવું એ પણ પ્રજાને પ્રેરણા આપે.
એટલે રાજા જો ધર્મનું પાલન કરશે યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરેચન. હા, જે શ્રેષ્ઠ પુરુષો જે પ્રકારનું વર્તન કરે બીજા કરવાના છે. જે માતા પિતા જે કંઈ કરે તો નાના બાળકને કહેવાની આવશ્યકતા નથી, એ કરવાનું જ છે. જેમ બેને કહ્યું આગળ જોયું એ પ્રમાણે જો માતા પ્રણામ કરે, માતા પિતા હાથમાં પછી કરી લઈ જાય બાળકને અને પછી નાના બાળકને તું પ્રણામ કરવું ન કરે, પણ તમે પ્રણામ કરો એટલે બાળક સામે જઈને પ્રણામ કરવાનું છે. એ રીતે અહીંયા પણ કહે છે કે એટલે કે છે લોકમ ધર્મ અનુવર્તયન, એ લોકોને જનસમૂહને પોતાના ધર્મમાં એમને પણ પ્રેરણા આપીને એમને પ્રવર્તન કરીને અનુવર્તયન એમને પ્રવૃત્તા આવીને એટલે કે ટૂંકમાં ધર્મમાં એ પણ કર્મ કરે પ્રમાણે પ્રેરણા આપીને પ્રવર્તમાન કરીને ગુપ્તાચ ધર્મ સેતુના, અને એ વર્ણાશ્રમ ધર્મના ગુપ્તા એટલે રક્ષક છે. એટલું ને શાસ્તા તત્પરિપંથીના, અને જે પરિપંથી છે એટલે કે જે ધર્મનું આચરણ કરતા નથી એટલે કે જે દુરાચારી છે તેમના માટે શાસક રૂપે દંડ આપનાર પણ તે છે. ચોથો શ્લોક આવ્યા છે 16મા અધ્યાયનો. એને કહે છે પૃથ્વીરાજાની સ્તુતિ કરતા હવે કહે છે કે ધર્માચાર્યમાં તમે શ્રેષ્ઠ છો. પૃથ્વીરાજા, આ પૃથ્વીરાજા ધર્માચાર્યમાં શ્રેષ્ઠ, ધર્મમાં બીજાને પ્રેરણા આપીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા બનશે. હવે રાજા કેવા બનશે એની વાત કરે છે. એકદમ ભવિષ્યમાં જે છે એમને દેખાય છે કે પેલા આપણે મુનિઓના યોગ બળને લીધે એ બધું સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ. એટલે કહે છે કારણ કે અત્યારે તો જી એમનો જન્મ શબ્દ વાપરી, જન્મ એટલે બાળક મનમાં આવે એવું નથી, પણ એમનું પ્રાગટ્ય શબ્દ પછી વાપરવો જ પડે કારણ કે હરિના અંશાવતાર છે. એમની પત્ની અર્ચી પણ લક્ષ્મીનો અવતાર છે, અંશાવતાર. એટલે બંને હવે ભવિષ્યમાં જે કાર્ય કરશે ને ત્યારે એ કેવા હશે? ધર્માચાર્યમાં શ્રેષ્ઠ અને બધાને લોકોને ધર્મમાં પ્રવૃત્ત કરનારા પોતાના કાર્ય દ્વારા, અને ધર્મનું સેતુ બધાને ધર્મ એટલે વર્ણાશ્રમ. અત્યારે પણ વર્ણાશ્રમ ધર્મ રહ્યો નથી, પણ વર્ણાશ્રમ ધર્મનું કંઈક મહત્વ પણ અત્યારે નહીં કરીએ, પણ એના રક્ષક અને પરિપંથી નામ એટલે કે જે દુરાચારી છે, જે ધર્મનું પાલન ન કરનારા દુરાચારીને દંડ આપનાર પણ બનશે. અને રાજા છે ને એટલા માટે. હવે 5મો શ્લોક આવ્યા. એશ વૈ લોકપાલાનાં વિપત્તે કસ્તનૌ તનુઃ કાલે કાલે યથા ભાવં લોકોયોરુભયોર્હિતમ. આ એક જ પૃથ્વીરાજા શું છે? લોકાના વિભક્તિ એક સ્તનો તનુઃ, એક જ શરીર દ્વારા. આપણે જ્યારે પ્રજાનું રક્ષણ કરે ત્યારે આપણે રક્ષણ કરનાર વિષ્ણુ કહીએ, બરાબર? પાલન કરનાર વિષ્ણુ, રંજન કરનાર, બધું જુદા જુદા રૂપે આપણે જુદા જુદાના નામ લેતા હોઈએ. તો અહીંયા શું છે? એક જ તનુ, પોતાના એક શરીર દ્વારા સમય અનુસાર લોકાના વિભક્તિ એટલે કે એમનું પાલન, પોષણ, મનોરંજન વગેરે કરશે. એટલું ને કાલે કાલે યથાભાવ, જે જે સમયે જે જે આવશ્યક હશે એ બધું પોતે એક જ શરીર ધારણ છે છતાં કરે છે. ઘણી વખત આપણે જોઈએ કે એક જ વ્યક્તિ ઘણું બધું કામ કરતી હોય, એ રીતે બધું કરશે. એટલું જ નહીં, લોકોયો ઉભયોર હિતમ, લોકપાલન લોકોયો ઉભયોર હિતમ એટલે એટલું જ નહીં, જે પ્રકારની આવશ્યકતા હોય શું? ઉભયોર હિતમ, ઉભયોર એટલે બંનેનું હિત એટલે કોનું? સ્વર્ગ અને પૃથ્વી બંનેનું હિત થાય તેમ તે લોકપાલની મુક્તિને ધારણ કરશે. ખ્યાલ આવ્યો? વિભક્તિ એટલે ધારણ કરશે. કયું ધારણ કરશે? એક જ તનુઃ, તનુઃ એટલે બહુવચન છે. એક જ શરીરમાં અનેક શરીર એટલે કે શરીરને ધારણ કરશે. એટલે જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હશે એવા લોકપાલના શરીરને એ ધારણ કરશે. એટલે કે હવે આપણને આગળ સૂર્ય વગેરે શરીર ધારણ કરશે
એ જ વાત હવે 8 શ્લોકમાં કહે છે. જુદા જુદા લોકપાલની આવશ્યકતા પ્રમાણે જુદા જુદા લોકપાલના શરીરને ધારણ કરશે. વાત કરીને હવે આપણને બતાવે છે કે કેવા કેવા શરીર ધારણ કરશે. એટલે શરીર ધારણ કરશે તમે જુઓ કે કેવા કેવા પ્રકારની એમનો વ્યવહાર હશે. એ માટે આગળ કહે છે 6ઠ્ઠા શ્લોકમાં વસુકાલોપાદત્તે કાલે ચાયમ વિમુંચતે સમસર્વેષુ ભૂતેષુ પ્રતપન સૂર્યવત વિભુઃ. એ સૂર્યવત સૂર્યની જેમ. સૂર્ય શું કરે છે? વસુ એટલે ધન. અહીંયા કહે છે વસુ કાલ ઉપાદત્તિ. ઉપાદત્તિ લેશે. વસુ એટલે ધન. સમયે પ્રજા પાસેથી ધન એટલે કર લેવાનો સમય લેશે ત્યારે જરૂર કર લેશે, પણ કાલે જ એમ વિમુચતી, પણ એવો સમય આવે ને ત્યારે એને છોડી પણ દેશે, કર લેવાનું બંધ કરશે. એવો કયો સમય આવી શકે? તો કહે છે અહીંયા કહે છે ટીકાકાર દુર્ભિક્ષ આદિ કાલે વિમુચતી. અને જ્યારે દુકાળ વગેરે પડે અથવા દુકાળ પડે અથવા તો કોઈ વ્યક્તિ કર આપવા માટે સમર્થ પણ નથી, એવું પણ બને ને, તો એનું કર નહીં લેવાનું. એટલે કેટલી ઉદારતા. એટલે કેના જેવી કહે છે, જો જ્યારે કર લેવાનો સમય થશે ત્યારે કર પણ લેશે, અને કાલે જ અહીંયા વિમુચતી, અને જ્યારે એ આવશ્યકતા પડશે એટલે કે દુકાળ વગેરે પડશે ત્યારે છોડી દેશે, એટલે કર નહીં પણ લે. કેવી રીતે એના માટે કે સમમ સર્વેષુ ભૂતેષુ પ્રતપન સૂર્યવત વિભુઃ. અને સૂર્યની જેમ શું કરે? સૂર્ય શું કરે છે? બધાના ઉપર સમમ સર્વેષુ ભૂતેષુ. સૂર્યને કેવું છે? બધા ઉપર સમાન ભાવ છે. એવું નથી કે ભાઈ આ મને સવારમાં વહેલો ઉઠીને અર્ઘ્ય આપે છે, મારી સ્તુતિ કરે છે તો એને વધારે આપો, એવું નથી. અને જે કોઈની સ્તુતિ કરતો નથી, એને યાદ પણ કરતા નથી સૂર્યનારાયણને, તો એને પણ સમાન પ્રકાશ આપે છે. બધાને સમાન પ્રકાશ આપે છે. અને એટલું જ નહીં, બીજું શું કરે છે? 8 મહિના સૂર્યનારાયણ પાણી પીએ છે, બરાબર? 8 મહિના સુધી સૂર્ય જળનું ગ્રહણ કરે છે, એટલે ટૂંકમાં. અને પછી વરસાદ ઋતુ આવે ત્યારે પાણીને છોડી દે છે. એટલે વરસાદમાં એને એ પાણી પાછું આપે છે. એમ રાજા તરીકે કર પણ લેશે, અને જ્યારે જરૂર પડશે દુર્ભિક્ષ વગેરે આવશે ત્યારે કરને છોડી પણ ત્યાગ કરશે. એટલે એ કેના જેવા હશે? સૂર્ય જેવા. એટલે કે જુદા જુદા શરીર ધારણ કરશે, અને સૂર્યની જેવું પણ શરીર, એટલે સૂર્ય જેવું એમનું વર્તન હશે. એવું નથી કે એમ શરીર ધારણ કરવાની આવશ્યકતા છે, પણ આ પ્રકારનું એમનું વર્તન હશે. પછી 7મા શ્લોકમાં કહે છે તિતિક્ષક્રમં વૈન્ય ઉપાર્યાપ્રમત્તામપી ભૂતાનાં કરુણસસ્વત આર્તાનાં ક્ષિતિવૃત્તિમાન. પહેલાં છેલ્લો શબ્દ જો તો ક્ષિતિવૃત્તિમાન. ક્ષિતિ એટલે પૃથ્વી, પૃથ્વીના જેવા. વૃત્તિમાન પૃથ્વી જેવા કેવા છે? તો કે પૃથ્વી કોણ છે? સર્વ અપરાધ સહનમ. પૃથ્વી દેવી બધાના અપરાધને સહન કરે. તમે વિચાર કરો, આપણે પૃથ્વી ઉપર ખાડા ખોદીએ તો પૃથ્વીદેવ કહે છે કે મારે ખાડો કેમ ખોદો? કેવી કોષો વાગતી હશે એમના શરીરને, તો પણ એ કશું જ કહેતા નથી. એવી રીતે આપણે પગ પછાડીએ અથવા તો પૃથ્વીદેવને સવારના લોકો સુધી કરતા ક્ષમા માગે, હું મારા શરીર ઉપર પદ્મ ક્ષમસ્વમાં, હું મારું ચરણ ધરું છું, તો મને ક્ષમા આપો, એવું કહેનારા હોય, બીજા કોઈ કશું જ કહેનારા ન હોય, તો પૃથ્વીદેવી કોઈને કશું કહેતા નથી, કારણ કે એમનામાં ક્ષમાનો ગુણ છે. એના માટે શું શબ્દ આપશે? તિતિક્ષા. તિતિક્ષા એટલે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ. તિતિક્ષાની વ્યાખ્યા તત્વબોધમાં જોઈએ આપણે કે તિતિક્ષા કરી સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ. કોઈ પ્રકારના પ્રતિકાર વગર જે કંઈ દુઃખ આવે પડે એને સહજતાથી સ્વીકાર. એ ક્યારે બની શકે? તો સ્વામીજી કે તિતિક્ષાને સમજાવતા પૂજ્ય સ્વામીજી કે 2 સ્ટેપ રિએક્શન. આપણે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે જ્યારે વર્તન કરે ને ત્યારે તરત શું કરીએ? પ્રતિક્રિયા. અને આમ કીધું એ સંભળાવી દો,
એને મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું માટે એને છોડીશ નહીં, બરાબર. એને શું કહે, પહેલું એક સ્ટેપ જેવું કીધું એનું કરીએ. પણ સ્વામીજી આ લોકો તમારી પાસે માટલા ધોયા, સ્વામીજી કોઈ માટલા ધોઈ શકે જ નહીં. કેમ? કારણ કે 2 સ્ટેપ રિએક્શન. એ વ્યક્તિ ક્યાંથી આ વર્તન કરે છે, આ તો સ્વામી દાખલો આપ્યો કે, પણ એ વ્યક્તિ આવું વર્તન કેમ કરે છે? કારણ કે એની પાછળ એનો શું ભાવ છે? એ પોતાની જાતને અસહાય માને છે, માટે તમારી સામે ક્રોધ કરે છે. પોતે અંદર ખાલીપો છે ને, અસહાયતા છે, એટલે આપણી પર ક્રોધ કરે. પણ ખરેખર જો આપણે વિચાર કરીએ તો એને ક્ષમા આપી શકીએ. તિતિક્ષા, તિતિક્ષાને પ્રગટ થાય શું? ક્ષમા. જેમ પૃથ્વી દેવી પણ ક્ષમાનું મૂર્તિમંત સ્વરૂપ છે, એમ તિતિક્ષા તિતિક્ષત્ય ઉત્ક્રમે વૈન્ય ઉપર્યાક્રમતામ અપી. વૈન્ય એટલે આપણે બેન રાજાના પુત્ર શું કહે છે? ઉપર્યાક્રમતામ અપી. ઉપર્યાક્રમને જુદું પાડે ને, ઉપરી આક્રમતામ અપી, કોઈના મસ્તક પર ચાલીને, એટલે કે ઉપરી એટલે પોતાના મસ્તક ઉપર કોઈ પગ મૂકનાર હોય તો પણ એનો અપરાધને એ ક્ષમા કરનાર છે. આ પૃથ્વી રાજા કેવા થશે? પૃથ્વીના જેવા. તિતિક્ષા એમના જીવનમાં હશે. એટલું જ નહીં, કોઈ એમના મસ્તક પર પગ પણ મૂકી દે ને તો એને ક્ષમા કરનાર. કારણ કે ભૂતાના, બીજી રીતિમાં કહે છે, ભૂતાના કરુણ શશ્વત આર્તાના ક્ષિતિવૃત્તિના. એટલે ભૂતાના કરુણ, એમના મનમાં બધા પ્રાણી માટે કરુણા, દયાળુ છે. બધા પ્રાણીઓ માટે એમને કરુણા છે, દયાળુ છે. એટલું નહીં, શશ્વત આર્તાના. આર્તા એટલે પીડિત. જે પીડિત છે એને કદાચ એ પીડિત જ વ્યક્તિ મસ્ત ઉપર પગ મૂકી શકે, બીજાને તો મન થાય જ નહીં. તો કે પૃથ્વીની જેમ સહન કરવાની વૃત્તિ છે, એવા જ દુઃખી પ્રાણીઓ છે એના પર કરુણા રાખનાર. આ બેન પુત્ર પર જો કદાચ કોઈ પગ મૂકનાર હોય તો પણ એના અપરાધને સદા શાશ્વતે સદા સહન કરનાર, એને કોઈ પ્રકારનું પ્રતિક્રિયા ન કરનાર, એટલે કે તિતિક્ષા. એટલે કોણ કીધું? આપણે વાત કરીએ એ પ્રમાણે 2 સ્ટેપ. કોઈ પણ વર્તનની પાછળ એનું કારણ શું છે એ જોવે તો વાંધો ના આવે. કારણ કે પગ માથા પર મૂકે કોણ? કંઈક એની પીડા હશે. એના માટે જે પીડિત લોકો છે એના માટે હંમેશા કરુણા છે અને તિતિક્ષા. આ બહુ સુંદર છે. યાદ આવશે શ્લોક બીજા દેહનો આ તિતિક્ષા માટેનો? આગમા પાઈનો નિત્યાતા તિતિક્ષસ્વ ભારત. મારી ખ્યાલ પ્રમાણે ત્યાં સુધી ભગવાન આગમા પાઈનો નિત્યાહ તા તિતિક્ષસ્વ ભારત. તારા જીવનમાં કોઈ પણ ઘટના ઘટવાની છે એ કાયમ રહેવાની. આગમા અપાઈના, આવ્યું છે એટલે જવાનું છે. ખ્યાલ આવે? એટલે તિતિક્ષા. કારણ કે ઘણી વખત એવી ઘટના ઘટી જાય અને માણસ આપઘાત કરી નાખે. તો કે ભાઈ, આપઘાત કરવાની આવશ્યકતા નથી. તારું શરીર, આ મનુષ્ય શરીર ઉત્તમ છે, માટે યાદ કર. આગમાં અપાઈને આ વસ્તુ કાયમ રહેવાની નથી. ગમે તેટલું દુઃખ થયું હોય, તમે જો એ વખતે કંઈક પ્રતિક્રિયા ન કરીએ તો સવારે બધું ભૂલી જવાય. ત્યારે એમ કે હું બસ મરી જ જાઉં, મને આમ જ કરી નાખું, પણ સવારે ઉઠીએ ત્યારે કંઈ ન હોય મોટે ભાગે. એટલા માટે આગમાં અપાઈન તાન તિતિક્ષસ્વ ભારત. પણ આપણે ચર્ચા શેના માટે કરીએ છીએ? પૃથ્વીરાજાની. પણ પૃથ્વીરાજા દ્વારા આપણને પણ અહીંયા બતાવે છે કે આપણા જીવનમાં પણ તિતિક્ષા કેટલી મહત્ત્વની છે. તિતિક્ષા બેનના પુત્ર પૃથ્વીરાજા માટે તો સહજ છે. એ કીધું જુદા જુદા લોકપાલને શરીર ધારણ કરશે. સૂર્યની જેમ બધાનો સ્વીકાર, સૂર્યની જેમ જરૂર હોય ત્યારે કર દેશે, અને જ્યારે લોકોને મુશ્કેલી હોય ત્યારે કરનો ત્યાગ પણ કરશે. અને પૃથ્વીની જેમ એ તિતિક્ષાનો ગુણ એમના માટે સહજ હશે. હવે આગળ કહે છે 8મા શ્લોકમાં, દેવે વર્ષતૌ દેવો નરદેવ વપુર્હરિઃ કૃચ્છ પ્રાણાં પ્રજાહેશ રક્ષિષ્યન્ત્યંચ સેન્દ્રવત. તો બહુ મોટી વાત કરી, એ જ કરી શકીએ.
શું કહે છે? દેવે અવર્ષતિ અસૌ. દેવે એટલે જ્યારે, અસૌ અસૌ દેવ એટલે આ જ્યારે, અવર્ષતિ એટલે વર્ષા અકુર્વી, તો અવર્ષતિ એટલે જ્યારે ઇન્દ્ર રાજા વર્ષા ન કરે, એટલે દેવે દેવે અસૌ અવર્ષતિ દેવ. નરદેવ વપુહરિ. પણ આ કોણ છે? નરદેવ એ રાજાના શરીરમાં એ કેવું છે? હરિનું શરીર છે, એટલે ખરેખર શ્રી હરિ એવા આ દેવ. બરાબર? દેવેન્દ્ર જ્યારે વૃષ્ટિ નહીં કરે ત્યારે રાજાનું શરીર ધારણ કરનાર શ્રી હરિ, હરિ વપુ શ્રી હરિ, કૃચ્છ પ્રાણાહ, કૃચ્છ એટલે કષ્ટ, ગતા પ્રાણાહ યસ્યામ, જે લોકોને ખૂબ સંકટમાં આવી જાય, કૃચ્છ એટલે કષ્ટ અથવા તો સંકટ. વૃષ્ટિ ન થાય તો પછી પ્રજા કેવી થઈ જાય? સંકટમાં જ આવી જાય ને. પાણી વગર શું થાય? પણ છતાં આપણે આ પાણીની વાત નીકળી એટલે ફરી એકવાર યાદ અપાવીએ કે પાણી માટે આપણને ક્યારેય આદર નથી હોતો. કેમ? સવારમાં જોઈએ ઘણી વખત આપણે આગળ પાણી, રોડ ઉપર એટલું બધું પાણી આવી જાય, આપણે વરસાદ આવ્યો? ના, લોકો પાઇપથી પોતાના વસ્તુને સાફ કરતા હોય, આરામથી પાણી વાપરે, પણ એને ખબર નથી કે આપણે આ વરુણ દેવનું પાણીનું આપણે અપમાન કરીએ છીએ. જરૂર હોય તો જરૂર વાપરો, પણ લોકો મુશ્કેલ છે. જ્યારે પાણી ન મળે ત્યારે કષ્ટ ખબર પડે. જો 2 દિવસ પાણી ન આવ્યું હોય ત્યારે કેવી સ્થિતિ થાય? એ રીતે અહીંયા કહે છે કૃચ્છમાં પ્રાણા પ્રજા. જ્યારે પ્રજા સંકટમાં આવી જશે, કારણ કે આપણે કોણ ઇન્દ્રદેવ વર્ષા નહીં કરે ત્યારે પાણી સંકટ આવી જશે, દુષ્કાળ કહી શકાય, એવું જ્યારે પડશે ત્યારે કૃચ્છ પ્રાણામ પ્રજા હિ એશ, ત્યારે આજ રક્ષસ્યતિ અંજસા ગજો ઇન્દ્રવત, રક્ષસ્યતિ અંજસા ઇન્દ્રવત, અનાયાસે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર પ્રજાનું રક્ષણ કરશે. એટલે કે ઇન્દ્રવત એટલે ઇન્દ્રની જેમ એ વૃષ્ટિ પણ કરાવી શકશે. એટલે કહે છે જ્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડતા ઇન્દ્રની જેમ પ્રજાનું અનાયાસે રક્ષણ કરશે, એટલે કે વૃષ્ટિ કરીને. એમ વૃષ્ટિ શબ્દ નથી વાપર્યો, ઇન્દ્રવત કહ્યું કે ઇન્દ્રની જેમ વૃષ્ટિ પણ કરશે. જો ઇન્દ્રદેવ વૃષ્ટિ નહીં કરે તે વૃષ્ટિ કરવા પણ સમર્થ છે. એટલે જોયું કેટલી બધી સામર્થ્ય કોનામાં છે? પૃથુ મહારાજમાં, પૃથુ રાજામાં. હવે આગળ કહે છે, અહીંયા ટીકાકાર કહે છે, જરા જોઈ લઈએ કે એ પ્રજાનું પાલન અનાયાસે કરશે. એનું કારણ શું છે? તો કે રાજાનું શરીર ધારણ કરનાર શ્રી હરિ છે માટે હેતુ આપે છે. હવે આપણે 9મા શ્લોકમાં છીએ. નવમો શ્લોક. આપ્યાયત્યસૌ લોકમ વદનામૃતમૂર્તિના સાનુરાગવલોકેન વિષસ્મિતાચારુણા. હવે એક બીજું એક સુંદર દ્રષ્ટાંત આપે છે. કોનું? ચંદ્રમા. ચંદ્રમા જુઓ તો શું કરે છે? 15મો અધ્યાય આવે છે. શું છે ચંદ્ર માટે? ચંદ્રમાં બધા વનસ્પતિમાં પુષ્ટિ આપે છે. રાત્રે તેમના જે તેજસ્વી કિરણો છે એ અનાજમાં જે પોષણ આપનાર છે ચંદ્રમા છે. જો એને સૂર્યનારાયણ એ વૃદ્ધિમાં જરૂર છે, એ પણ આમ કરે છે. પણ કયો શ્લોક છે? ચંદ્રમસી એ 4નો. ના, એ નહીં, બીજું 4 કંઈ નહીં, પછી આપણે જોઈશું, વિચારીશું. પણ અહીંયા શું કહે છે? આપ્યાયત અસો એટલે આપ્યાયત એટલે તર્પયંતી જના. આપ્યાયત એટલે તર્પયંતી, એ બધાને તર્પણ એટલે કે રક્ષણ કરશે. એ નથી યદાદિત્ય. યદાદિત્ય ગતું કહેજો જગત પાસે એ નહીં. તો આપણે જ્યારે આરતી કરીને ત્યારે કહે છે. એને અત્યારે આપણે જોઈએ તો બહુ જ ઈચ્છા છે તો જોઈ લો. ત્યારના જો 13મો શ્લોક. ગામમાં વિશ્ય ભૂતાની ધાર્યામી ભોજસા પુષ્ણામી ચૌષધિ સર્વાહ સોમો ભૂતવા રસાત્મક. ખ્યાલ આવ્યો?
પુષ્ણામી ચૌષધિ સર્વાહા સોમો ભૂત્વા રસાત્મા. એટલે કે છે રસરૂપ સ્વરૂપ થઈને પુષ્ણામી રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને વનસ્પતિઓને હું પોષું છું. ખ્યાલ આવ્યો? એ વસ્તુ અહીંયા કહે છે. ચાલો કંઈ વાંધો નહીં. ચાલો એટલો વિચાર તો કર્યો. સુંદર. એટલે કહે છે આપ્યાયત અસૌ લોકમ વદન અમૃત મોતીના. એમનું વદન કેવું છે? મુખ. અમૃત મોતીના મુખ જે અમૃતમય ચંદ્ર જેવું છે. અમૃત મોતીના સાનુરાગ અવલોકેના, અનુરાગ સાથે જોઈને રાજાના માટે કહે છે કે રાજા કેવા છે કે અનુરાગ સાનુરાગ અવલોકેના. કોઈને તમે અનુરાગ સાથે જુઓ, પ્રેમમય આંખ સાથે કોઈ સામે જુઓ તો એને કેટલું સરળ લાગે. બરાબર? તમે તમારી બોડી લેંગ્વેજ પણ ઘણું કામ કરે છે. તમે તમારા શરીરના દ્વારા પણ તમે ઘણું બધું કહી દેતા હોય છે. એમ જ્યારે તમે પ્રેમ ભરી નજરે જોઈ લે સાનુરાગ અવલોકેન, અનુરાગ સહિત અવલોકન દ્વારા. એટલું જ નહીં, વિસ્મય વિશદ વિશદ સ્મિત ચારુણા. વિશદ એટલે કોઈ પણ પ્રકારનું આપણે કે વિશદ નિર્મળ શબ્દ વાપરીએ. બરાબર છે? વિશદ નિર્મળ સ્મિત ચ અરુણા, મનોહર. તો મનોહર સ્મિત દ્વારા કોઈ સામે સ્મિત કરો, આંખમાં પ્રેમથી જુઓ. અને સાથે કેવા છે? લોકમ વદના અમૃત મૂર્તિના, અને અમૃતમય મુખથી એ રાજા લોકોને તૃપ્ત કરશે. જેમ ચંદ્રમાં ચંદ્રમાં પુષ્ટિ કરે છે એ રીતે આ પ્રજાના તર્પયતી એ તૃપ્ત કરશે પ્રજાને. એમ કે એમનું સાનિધ્ય છે પ્રજાને. એમના સાનિધ્ય કેવું છે? તો એનું મુખ છે એ કેવું છે? અમૃતમય ચંદ્રની જેવું, અમૃતમય ચંદ્રની જેવું. અને સ્મિત પણ કેવું છે? નિર્મળ. અને અનુરાગ સહિત જ્યારે પ્રજાના જોશે ત્યારે પ્રજા એનાથી તૃપ્ત થશે. એમની સરખામણી ક્યાં કરી? ચંદ્રમા સાથે. પહેલાં સૂર્ય સાથે, પછી પૃથ્વીદેવી સાથે, પછી દેવેન્દ્ર સાથે. કે દેવેન્દ્ર જ્યારે વર્ષા નહીં કરે ત્યારે વર્ષા કરવા પણ સમર્થ છે. અને હવે ચંદ્રમા સાથે એમની સરખામણી કરી કે ચંદ્રમા જે બધાને તૃપ્ત કરે છે પુષ્ટિ કરીને, એવી રીતે સોમભૂતમાં રસાત્મક, એ રીતે એ પણ બધાને પુષ્ટિ કરશે. પ્રજાને પોતાના વ્યવહાર દ્વારા પુષ્ટિ કરશે. એટલું જ નહીં, હવે આગળ કહે છે 10મા શ્લોકમાં અવ્યક્તવર્ણેશ નિગૂઢ કાર્ય ગંભીર વેધા ઉપગુપ્ત ચિત્ત અનંતમાત્મ્યમ ગુણ એકધામા પૃથુ પ્રચેતા ઇવ સંવૃતાત્મા. પૃથુ મહારાજને પ્રચેતા સાથે સરખાવે છે કે કેવા હશે? પ્રચેતા એટલે વરુણદેવ. પ્રચેતા અને વરુણદેવ. એટલે વરુણદેવ એટલે ખબર તો અહીંયા સરસ કહે છે. બસ વરુણદેવના પણ રાજા. એ વરુણદેવમાં કોને કે સમુદ્રચારી હોવાને કારણે વરુણદેવના પણ રાજા. અને તમે જો વરુણદેવનું કાર્ય આપણે કંઈ ખબર ન પડે. નદીને વરુણ નથી કહેતા. વરુણદેવ આપણે જળને વરુણ દેવતા તરીકે આહ્વાન કરી છે પૂજામાં. કે આપણે નાનકડા કળશમાં બધા નદીઓને આહ્વાન કરી અને પછી કહે છે વરુણદેવને પ્રણામ. એનો શ્લોક પણ છે. અત્યારે આપણે શુદ્ધ સ્ફટિક સંકાસમ ખ્યાલ આવે છે? હા, એ વરુણદેવની પ્રાર્થના છે, પ્રણામ છે. અને પછી આપણે આમ રાખીને હાથ રાખીને બમ વરુણાયનમ એમ કહીએ છીએ. પણ એ વરુણદેવ કેવા છે આપણે ક્યારે વિચાર નથી કર્યો. ખાલી પૂજા કરતી વખતે બોલી નાખીએ છીએ. પણ અહીંયા કહે છે અવ્યક્ત વર્તમાં એશ નિગૂઢ કાર્ય. એ અવ્યક્ત વર્તમાં એમનો માર્ગ છે ને કેવું અવ્યક્ત, કોઈ જાણી શકતો નથી. એટલે પ્રવેશ અને નિગમ, જવા અને આવવાનો માર્ગ કોઈ સમજી શકતા નથી. એટલે અવ્યક્ત કીધું. અને નિગૂઢ કાર્ય, અને જે કંઈ કાર્ય એટલે કર્તવ્ય, એમના ભાગે જે કંઈ કર્તવ્ય આવે છે કેવું છે? નિગૂઢ, કોઈને ખબર નથી પડતું. એટલે કે નિષ્પત્તે પૂર્વ અજ્ઞાતે, એમનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ જાણી શકતું નથી. એક તો અવ્યક્ત માર્ગ છે, એટલે જવાન જે કંઈ કાર્ય કરે છે એ કેવું છે? પ્રવેશ કે નિર્ગમ, જાય કે આવે એ ખબર નથી પડતી.
એટલું જ નહીં, એમનું કર્તવ્ય પણ કેવું છે કે જ્યાં સુધી પૂર્ણ ન થાય કર્તવ્ય કર્મ એ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ જાણી શકતું નથી. નિગૂઢ ગુપ્ત છે. ગંભીર વિદ્ધા અને એટલું જ નહીં, ગંભીર વેદા એટલે ગુપ્ત રીતે કાર્ય કરનાર. આ કાર્ય શાના માટે કર્યું એ પણ કોઈને ખબર પડવા દેતા નથી. અને એટલે ગંભીર વેદા એનું કાર્ય પદ્ધતિ પણ આપણે જાણી શકીએ નહીં. ગૂઢ રીતે કાર્ય કરનાર. અને એટલું જ નહીં, ઉપગુપ્ત વિત્ત. ઉપગુપ્ત એટલે સુરક્ષિત ધન રાખનાર. ધન એટલે ધન પણ કહેવાય. અને ધન એટલે પછી આગળ કહે છે અનેક પ્રકારના ગુણ. અનંત મહાત્મય ગુણ એક ધામા. એમનામાં અનેક પ્રકારના ગુણ છે. અનંત મહાત્મય, એનું મહાત્મય કેવું છે? અનંત મહાત્મયવાળા અનેક કેવા અનેક ગુણ એકમાત્ર હોવા છતાં પણ સત્ય, સૌશીલ્ય, શાંતિ, ઉદારતા, તિતિક્ષા વગેરે અનેક, કરુણતા આગળ વાત કરીએ, કારુણ્ય, આદર બધું એકમાત્ર એના આશ્રય છે. બધા જ ગુણના આશ્રય પર એક ધામના એટલે આશ્રય. અનંત મહાત્મય, જેમનું મહાત્મય કેવું છે? અનંત છે. અનંત મહાત્મયવાળા અને અનેક ગુણના આશ્રયનો પૃથુ પ્રચેતા ઇવ સમૃદ્ધા. એ પૃથુ મહારાજ પ્રચેતા એટલે વરુણદેવના જેવા સંયમિત થશે. સમૃદ્ધ આત્મના એટલે નિયંત્રિત મનવાળા થશે. સમૃદ્ધ આત્મના. ફરી એકવાર પૃથુ મહારાજ માટે જે કહેવામાં આવ્યું કે ફરી એકવાર જોઈએ તો કે છે અવ્યક્ત વર્તમાનના એસ. એટલે જેમનો આવા જન્માર્ગ અસ્પષ્ટ છે અને નિગૂઢ કાર્ય. એટલે કાર્ય પણ જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ખબર કોઈને પડે નહીં. એ પહેલાં કોઈ જાણી શકતું નથી. એવું ગુપ્ત કાર્ય કરશે. એટલું જ નહીં, ગંભીર વેદા. એમનું કાર્ય પણ કેવું છે? ગંભીર. શા માટે કરવામાં એવું કોઈને ખબર પડશે. ગંભીર એટલે શા માટે કરવામાં આવ્યું છે એ, અને એમનો કોઈ અભિપ્રાય શું છે એ પણ કોઈને ખબર પડશે નહીં. ઉપગુપ્ત એટલે સુરક્ષિત છે ધન જેમનું તે. અને અનંત મહાત્મય અને ગુણોના એકમાત્ર આશ્રયરૂપ અનંત મહાત્મયવાળા શું છે? ભગવાન વિષ્ણુની જેમ, ભગવાન વિષ્ણુ છે જેમનામાં, અથવા તો અનંત મહાત્મયવાળા ગુણો જેના છે તેવા સમૃદ્ધ આત્મના બરુણની પ્રચેતાની જેમ એમનું મન ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. એ બહુ મોટી વસ્તુ છે કે મન ઉપર નિયંત્રિત હોવું. ચલો આપણે એવું કરીએ કે આ 10 શ્લોક સુધી જોઈએ. આગળના ગુણો આપણે હવે સોમવારથી જોઈશું. બરાબર? સોમ, મંગળ ને બુધ 3 દિવસ સત્સંગ રહેશે. પછી ગુરુ અને શુક્ર ભગવદ્ ગીતા. ચાલો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોપિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ